મોરબી જિલ્લામાં નવા દેવળિયામાં એક યુવકે આત્મહત્યા કરી લીધી, જેનું કારણ હતું પિતા વારંવાર મોબાઈલમાં ગેમ રમવાને લઈને ઠપકો આપતા હતા। ગુરુવારે મોબાઈલમાં ગેમ રમવાની બાબતે ઠપકો આપતા 23 વર્ષના યુવાને પોતાનું જીવન ટૂંકાવી દીધું। નવા દેવળિયા ગામની સીમ વિસ્તારમાં રહેતા જયેશ નાયક નામના યુવાને ખેતરની ઓરડીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। આત્મહત્યાની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। આત્મહત્યા અંગે પોલીસે તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો અને પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે મૃતક જયેશ ખેતીકામ કરવાને બદલે મોબાઈલમાં પબજી ગેમ રમતો હતો। આથી પિતાએ ઠપકો આપતા જયેશે ખેતરની ઓરડીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। પબજી ગેમ રમવાના આદતમાં પડી ગયેલા હતા અને કોઈ કામકાજ કર્યા સિવાય પોતે સતત પબજી ગેમ રમતા હોવાના કારણે એમના પિતાશ્રી અર્જુનભાઈ મનસુખભાઈ નાયકના હોય ઠપકો આપતા તેમને મનોમન લાગી આવતા બપોરે જમતી વખતે થયેલ વાતને હાડમાં લઈને પોતે પોતાની જાતે એના રહેણાંકની વાડીની ઓરડીમાં લોખંડની એંગલ સાથે સાડીથી લટકી જઈ અને આપઘાત કરેલ છે। આમ આ આપઘાત થવાનું કારણ પબજી ગેમ રમતા હોવાના એડિક્શનના કારણે પિતાએ આપેલ ઠપકો મનોમન લાગી હોવાનું થયેલ છે, જેથી આ જે આત્મહત્યા છે એ પબજી ગેમના કારણે થઈ હોવાનું જણાય છે।